સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। માર્ચ મહિનાને લઈ મોટી આગાહી। હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ માર્ચમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે। આવનારા 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે। માર્ચમાં ગરમીથી ગુજરાતીઓ શેકાશે કારણ કે આ વર્ષે અલ્નીનોની અસરના કારણે ઉનાળો આકરો બની શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે તેથી ગુજરાતીઓને હવે પરસેવો વેરવાનો વારો આવવાનો છે। એમએલએ અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું। કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને તેમને રાજીનામું સોંપ્યું હતું। આગામી ગણતરીના દિવસોમાં જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે। લોકસભાની આગામી ચૂંટણીની સાથે સાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે। રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વીજ મીટર। પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવાયા છે। આ મીટર એઆઈ ટેકનોલોજી આધારિત છે। ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે। કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે। સરકાર ખોટી છે, સર્વેના વાયદાઓ કરે છે। હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। નુકસાનીને લઈ કિસાન કોંગ્રેસ નેતાએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે। સરકાર સર્વે કરી તેનું નુકસાન ચૂકવી આપે। સરકારે આ કામગીરી 48 કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ। પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર ખોટી છે, ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે। જૂનાગઢ રવેડીમાં વિધર્મીઓને નો એન્ટ્રી। જૂનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મીઓએ અનોખો નિર્ણય લેવા મહાસંમેલન યોજ્યું હતું। સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો સામેલ થઈને રેલી નીકાળી હતી। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે મહાશિવરાત્રીના મેળા વખતે રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહીં આપવી, મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવા અને વિધર્મીઓને નો એન્ટ્રીને લઈ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। અમદાવાદમાં બોન્સાઈ શો શરૂ થયો। અમદાવાદના સિંધુ ભવન રોડ પર એએમસી આયોજિત બોન્સાઈ શો શરૂ થઈ ગયો છે। મુખ્યમંત્રી તેનો પ્રારંભ કરાવ્યો હતો। તેમને વિવિધ વૃક્ષોને નિહાળ્યા અને માહિતી મેળવી હતી। 10 માર્ચ સુધી શો ખુલ્લો રહેશે। 1500 થી વધારે બોન્સાઈ અને ટોપિયરી પ્લાન્ટ્સને નિહાળવાની તક મળશે। 12,000 ચોરસ મીટર ક્ષેત્રમાં જૈન ગાર્ડન તૈયાર કરાયું છે। 5,000 થી માંડીને 5 લાખ સુધીના વૃક્ષો સામેલ કરાયા છે। બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીનામું આપ્યું। ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે। રાજ્યસભાના અધ્યક્ષે જેપી નડ્ડાનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। નડ્ડાએ હિમાચલ સીટ પરથી રાજીનામું આપ્યું છે। મળતી માહિતી મુજબ જેપી નડ્ડાના હિમાચલના કાર્યકાળમાં 14 દિવસ બાકી હતા। હાલમાં જ તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા। તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બની રહેશે। અંબરીશ ડેરે રાજીનામું આપ્યું। કોંગ્રેસના નેતા અંબરીશ ડેર અમદાવાદમાં સીઆર પાટીલને મળ્યા હતા। પછી તેમણે થોડા જ સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। સીઆર પાટીલની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ હાજર હતા। ડેરના ઘરે 20 મિનિટ સુધી આ બેઠક ચાલી હતી। મળતી માહિતી અનુસાર ડેર ભાજપમાં જોડાશે। અંબરીશ ડેરને કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। 641 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ। સીએમએ અમદાવાદના 641 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। પાલડી જલારામ મંદિર પાસે બનેલ અંડરપાસનું લોકાર્પણ થયું। 116 કરોડની દુકાન અને આવાસોનો ડ્રો। 12 કરોડના ખર્ચે તૈયાર થયેલ સિનિયર સિટીઝન પાર્ક, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી, પ્લે ગ્રાઉન્ડ। 256 કરોડના ખર્ચે નવા રસ્તાઓ તેમજ રિસર્ફેસ કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમ તેમજ અર્બન સેન્ટરના કામોનો સમાવેશ થાય છે। 400 કમળનો હાર પહેરાવી સીએમનું સ્વાગત કરાયું હતું।
એએમસી નવા 81 ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને રાજ્યને પ્રદૂષણ મુક્ત કરવા અમદાવાદમાં એએમસી દ્વારા 81 નવા ઈવી સ્ટેશન બનાવવામાં આવશે. પરંતુ એએમસીએ 2 મહિના અગાઉ ઈવીના ચાર્જિંગ માટે પ્રાયોગિક ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા હતા. તે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. તેમ છતાં પણ વધુ 81 સ્થળોએ પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. જામનગર એરપોર્ટ ધમધમ્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં ચાલી રહેલા પ્રીવેડિંગ સમારોહને લઈને જામનગર એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી છે. એરપોર્ટ ડાયરેક્ટર ડીકે સિંઘના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર 26મી ફેબ્રુઆરીથી અત્યાર કુલ 350 ડોમેસ્ટિક ફ્લાઇટ અને 86 ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે અને કુલ 4500 જેટલા મહેમાનોનું આગમન થયું છે. આ સમારોહમાં દેશ અને વિદેશથી ઘણા મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે. આપ એ ગુજરાતમાં ચૂંટણી પહેલા જ ભાજપની હવા કાઢી નાખી. આપના આગેવાન ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં કહ્યું કે વિશ્વની સૌથી નાની પાર્ટી આપ એ કહેવાતી સૌથી મોટી પાર્ટી ભાજપની હવા કાઢી નાખી. ઇટાલિયાએ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ ઘણા સવાલો ઉઠાવ્યા. કહ્યું કે ભાજપમાં કૂતરા ઊભા રાખે તો કૂતરા ચૂંટાઈ જાય તો પછી ભાવનગરના વતની પોરબંદરમાં કેમ ચૂંટણી લડે? આપને કારણે ભાજપમાં ભાગાભાગી થઈ. 1000 અમૃત ભારત ટ્રેન બનશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો કે આગામી 5 વર્ષમાં પ્રથમ વંદે ભારત ટ્રેન વિદેશમાં નિકાસ કરવામાં આવશે. દેશમાં ઓછામાં ઓછી 1000 અમૃત ભારત ટ્રેનોનું નિર્માણ થશે. આ ટ્રેન દ્વારા 1000 કિલોમીટર સુધીનો પ્રવાસ માત્ર 454 રૂપિયા સુધીમાં કરી શકાશે તેવો દાવો કરાયો છે. વધુમાં 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી ટ્રેન દોડી શકશે. વધુ 400 થી 600 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. માધવી લતા ઓવૈસીને ચેલેન્જ આપશે. ભાજપે હૈદરાબાદથી માધવી લતાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. માધવીએ કહ્યું કે હું છેલ્લા 8 વર્ષથી જોઈ રહી છું કે આ વિસ્તારમાં સ્વચ્છતા અને શિક્ષણ નથી, મદ્રેસાઓમાં બાળકોને ભોજન નથી મળતું, મંદિરો અને હિન્દુ મકાનો પર ગેરકાયદે કબજો જમાવી દેવામાં આવ્યો છે, લોકો પાસે શિક્ષણ નથી, ઘર કે ભવિષ્ય નથી. અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદના સાંસદ છે. એઆઈએમ 1984 થી આ સીટ પર કબજો જમાવીને બેઠી છે. ભાજપ એલપીજીની કિંમત ₹2000 સુધી વધારી દેશે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કહ્યું કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો એલપીજીની કિંમતો વધી જશે. ભાજપ એલપીજીના ભાવમાં 1500 કે 2000 રૂપિયાનો વધારો કરશે. અગ્નિ પ્રગટાવવા માટે લાકડા એકત્ર કરવાની જૂની પ્રથા આપણે ફરીથી અપનાવવી પડશે. ચૂંટણી પહેલા પીએમ મોદીએ મંત્રીઓને એલર્ટ કર્યા. પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને એલર્ટ કર્યા હતા. દરમિયાન તેમણે બિનજરૂરી ન બોલવાની અને ડીપફેકથી સતર્ક રહેવાની સલાહ આપી હતી. પીએમ મોદીએ મંત્રીમંડળ સાથે 11 કલાક બેઠક યોજી હતી, જેમાં તેમણે મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા કહ્યું હતું. સાથે વધુ બોલવાનું ટાળવાનું સૂચન કર્યું હતું. તેમણે મંત્રીઓને કહ્યું કે જ્યારે પણ બોલો ત્યારે સમજી વિચારીને બોલો. ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ તૈયાર. વડાપ્રધાન મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈ શકે છે. આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું પણ ઉદ્ઘાટન કરાશે. આ મેટ્રો હાવડા મેદાથી એસ્પ્લેનેડ વચ્ચે દોડાવાશે. આ અંડર વોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે, જેની મદદથી લોકોનો અવર જવરનો સમય બચી જશે. હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. વોટ્સએપમાં આવેલું આ નવું ફીચર કામનું. વોટ્સએપમાં સર્ચ બાય ડેટ ફીચર લોન્ચ કરાયું છે, જેનાથી જૂની ચેટ, વિડીયો અને ફોટો સરળતાથી મળશે. તેની જાણકારી માર્ક ઝુકરબર્ગે આપી છે. જૂની ચેટ પાછી લાવવા સૌથી પહેલા કોન્ટેક્ટ લિસ્ટમાં જઈ પ્રોફાઇલ પર જાઓ. પછી 4 ઓપ્શન દેખાશે, જેમાં સર્ચ ઓપ્શન પર ક્લિક કરો. પછી ડેટ સિલેક્ટ કરો. બાદમાં જે તારીખની ચેટ સર્ચ કરવાની હોય તે તારીખ પર ક્લિક કરો. આ ફીચર પર્સનલ અને ગ્રુપમાં કામ કરશે.
પ્લે સ્ટોર પર ફરી રિસ્ટોર કરાઈ એપ્સ. કેન્દ્ર સરકારના વાંધા બાદ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવાયેલી 10 ભારતીય કંપનીઓની એપ્સ શનિવારે ફરી રિસ્ટોર કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઇન એપ પેમેન્ટ કેસમાં ગૂગલને ભારતીય એપ્સને હટાવવાની મંજૂરી આપી શકાય નહીં. ગૂગલ અને આ એપ્સ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને આવતા અઠવાડિયે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. શુક્રવારે ગૂગલે પ્લે સ્ટોર પરથી 10 એપ્સ હટાવી દેવાઈ હતી.